નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1 બજારમાં એના અભ્યાસનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશનના વિડીયો તમને સૌપ્રથમ મળી રહે. જોઈએ આજે આપણે પાઠ બજારમાં અભ્યાસનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામે ખાનામાં લખો. 1. ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? જવાબ છે અકસ્માતને. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. બીજો પ્રશ્ન છે, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો એમાં જવાબ આવશે સી 108. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? ઉત્તર, ચિત્રમાં નીચે જણાવેલા વાહનો દેખાય છે. 108 એમ્બ્યુલન્સ, 2 ટેન્કર, 3 રિક્ષા, 4 કાર, 5 મોટરબાઇક, 6 પોલીસ જીપ, 7 બસ, 8 રેકડી. 2. ચિત્રમાં શાની દુકાન દેખાય છે? ઉત્તર, ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કોર્નર, લેડીઝ ટેલર, ચશ્માઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે. 3. ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ઉત્તર, ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. હવે આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન પણ આજે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચિત્રમાં શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. ચિત્રમાં નીચે જણાવેલી વસ્તુઓ દેખાય છે. 1 સિટી મોલ, 2 રેકડી, 3 પ્રકાશ સ્કૂલ, 4 સ્કૂલ બસ, 5 રિક્ષા, 6 ટાવર, 7 વૃક્ષો, 8 પીઠડ કોમ્પ્લેક્સ, 9 આનંદ પ્રોવિઝન સ્ટોર, 10 સીડી કોર્નર, 11 બુક સ્ટોલ, 12 લેડીઝ ટેલર, 13 ચશ્માઘર, 14 ટેન્કર, 15 મોટરબાઇક, 16 પોલીસ જીપ, 17 108 એમ્બ્યુલન્સ, 18 નાસ્તા હાઉસ, 19 મંદિર, 20 ઇલેક્ટ્રિક થાંભલો, 21 બસ સ્ટેશન, 22 બસ, 23 વાહનો તથા માણસોની અવરજવર, 24 પોલીસ અને 25 કાર. આટલી વસ્તુઓ દેખાય છે. આગળનો પ્રશ્ન, ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. 3. ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. 1. એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે. 2. પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. 3. ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. 4. બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે. 5. રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. 6. કાર કે મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે. ચોથો પ્રશ્ન, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. 5. શહેરમાં કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ, પોલીસ જીપ અને નાસ્તા હાઉસ. ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ વસ્તુઓ મળતી હશે? ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે. ઘઉં, ચોખા, દાળ વગેરે અનાજ, શીંગનું તેલ, તલનું તેલ જેવા ખાદ્ય તેલ, ઘી, મરચું, હળદર, ધાણાજીરું વગેરે મરી મસાલા, સૂકો મેવો, ઘઉંનો લોટ તથા ચણાનો લોટ, પાપડ, ગળી, નાહવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર, વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર, નમકીન, પીપરમીન્ટ, ચોકલેટ વગેરે, માથામાં નાખવાનું તેલ, ચા, કોફી, ચાનો મસાલો અને જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળતી હશે.
અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના જ વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ, બીજો કહેશે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને. ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહીંતર ખોપરી જ ફાટી જાત. 3. તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? ઉત્તર, મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત થયો હશે. 4. વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ. 1. જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં. 2. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં. 3. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. 5. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? અકસ્માત સ્થળેથી કોઈ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. 6. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. 7. કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા. એક એન્જિનિયર ભાઈએ મને કમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. 8મો પ્રશ્ન, રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે? ઉત્તર, રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસી લાંબી લાઈન લાગી હશે. સૌ અંદરો-અંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે, કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.